આલ્કિન, આલ્કાઇન, આલ્કેન આનું તો આપણે આઈયુપીએક નેમિંગ છે એ કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે આઈયુપીએસી નામકરણ કરવાના છે જેની અંદર ક્રિયાશીલ સમૂહ હોય. ક્રિયાશીલ સમૂહને કહેવાય ફંક્શનલ ગ્રુપ. તો જેની અંદર ફંક્શનલ ગ્રુપ હોય ને એવાનું હવે આપણે નામકરણ કરવાનું છે. ફંક્શનલ ગ્રુપની અંદર અલગ અલગ બધી વેરાયટી છે અને ફંક્શનલ ગ્રુપની અંદર પણ આપણે એક પ્રકારનો પ્રાયોરિટી ઓર્ડર બનાવ્યો છે. કયા કયા ટાઈપના ફંક્શનલ ગ્રુપ છે એ તમને ખ્યાલ હોવા જોઈએ. અહીંયા આગળ છે હું લખું છું ફંક્શનલ ગ્રુપ. પછી અહીંયા આગળ આવશે એનો 2 ડિગ્રી પ્રત્યય. પ્રત્યયમાં એને શું કહેવાય? અહીંયા આગળ છે આપણે જોઈએ તો એનો 2 ડિગ્રી પૂર્વગ. પૂર્વગની અંદર એને છે એ શું કહેવાય? માનો કે પહેલું છે COOH, તો આને આપણે શું કહીએ છીએ? પ્રત્યયમાં આને આપણે બોલશું ઓઇક એસિડ. ઓઇક એસિડ. અને જો આપણે એને પૂર્વગમાં બોલવું હોય તો આપણે એને બોલશું કાર્બોક્સી. કાર્બોક્સી. ધીમે ધીમે તમને બધો આઈડિયા આવી જશે કે આમ આપણે આવું કહીએ છીએ, શું કામ આ છે. પણ એક લેક્ચર માટે થઈને થોડી પેશન્સ રાખવાની એટલે ઓટોમેટિક બધો તમને આઈડિયા આવી જશે. ચલો માની લો કે મારી પાસે છે SO3H. આનું નામ છે સલ્ફોનિક એસિડ. પૂર્વગની અંદર આને છે એ બોલાય સલ્ફો. સલ્ફો. પૂર્વગ અને પ્રત્યય એટલે તમે સમજો ને. માનો કે અહીંયા આગળ છે મારી પાસે આવી ગયા COOH. બરાબર છે. આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. હવે આ કાર્બોક્સિલિક એસિડ અહીંયા આગળ નથી. માનો કે કાર્બોક્સિલિક એસિડ નથી ને અહીંયા આગળ છે SO3H, તો આને હું બોલીશ સલ્ફોનિક એસિડ. આ જે SO3H અહીંયા લખો છે આનું નામ થાય સલ્ફોનિક એસિડ. અત્યારે એ એક જ પ્રેઝન્ટ છે, ઈ જ સિનિયર છે. પણ આની સાથે સાથે જો COOH એન્ટ્રી લે તો હવે આની ઇજ્જત ખતમ. હવે આની કોઈ વેલ્યુ નથી. હવે આને આપણે સલ્ફોનિક એસિડ નો કહેવાય. હવે એને આપણે બહુ પાવર આપવાની જરૂર નથી. હવે આપણે એને બોલશું સલ્ફો. બરાબર. હવે સલ્ફોનિક એસિડમાંથી શું બની ગયો? સલ્ફો. પેલા એનું નામ આખું હોય પ્રકાશભાઈ, પણ હવે કોક મોટા આવે તો પછી તો એને પકોદ કે. બરાબર. આની ઇજ્જત ખતમ. COOH જ્યારે પણ ક્યારેય એન્ટ્રી લે ને ત્યારે એની સિવાયના બીજા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોય ને ધે આર નોન એઝ જુનિયર ફંક્શનલ ગ્રુપ. આ જ સિનિયર મોસ્ટ છે. આ જ સિનિયર મોસ્ટ છે COOH. બરાબર છે. એટલા માટે થઈને આની હાજરીમાં બીજા બધાને તમારે કેની તરીકે બતાવવા પડે? પૂર્વગ તરીકે. તો એવી જ રીતે અહીંયા આગળ બીજા અમુક ક્રિયાશીલ સમૂહ હું લખું છું બધાના પૂર્વગ અને પ્રત્યય. પછી આપણે ડિટેલિંગમાં અત્યારે આને લખવાની જરૂર નથી તમારે. એક પછી એક જેને નામને ફોકસ કરશું એટલે એમાં બધા હું લખાવાનો જ છું. SO3H છે. એની પછી નેક્સ્ટ આપણે છે એ જોઈએ તો આવી રીતે છે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O આવી રીતે. આને શું બોલાય? એનહાઇડ્રાઇડ. અને આને આપણે બોલશું ઓઇક એનહાઇડ્રાઇડ. ઓઇક એનહાઇડ્રાઇડ. આને પૂર્વક તરીકે લેવાનું તમારે સિલેબસમાં નથી. એમ નહીં, એનો પૂર્વક કેવો હોય તો થાય, પણ એ સિલેબસમાં નથી, પૂછવાના જ નથી. એટલે એમાં કોઈ પણ પ્રકારને આપણે માથાકૂટ નહીં કરીએ. એની પછી નેક્સ્ટ એની પછી આપણે જો અહીંયા લઈએ તો C ડબલ બોન્ડ O R. આને કહેશું એસ્ટર. અને એસ્ટરની અંદર છે એ પ્રત્યય આવશે OAT. OAT. આની અંદર અલગ અલગ ટાઈપના પૂર્વક બને છે. 2 પૂર્વક બને છે. બરાબર છે. 1 and 2. અત્યારે બધા જ લખતો નથી, પણ 2 પૂર્વક બનશે આના. એની પછી એક આવશે C ડબલ બોન્ડ O COCl. આને કહેશું ઓઇલ ક્લોરાઇડ. ઓઇલ ક્લોરાઇડ. પૂર્વકની અંદર આને છે એ બોલાય હેલો કાર્બોનિલ. અને અહીંયા ક્લોરીન લીધો છે તો પછી આપણે એને કહેશું ક્લોરો કાર્બોનિલ. અત્યારે હું તમને આ બધું ઇન્ટ્રોડક્શન આપું છું. આવું આપણે ભણવાના છીએ. એક કોમન છે, કોઈ એકને આપણે ફોકસ નથી કર્યું અત્યારે. એટલે લેટ મી ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ઓલ ધી ફંક્શનલ ગ્રુપ્સ ધેટ વી વિલ લર્ન. અને પછી કોઈ એકને ફોકસ કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બીજા કયા જોયા હતા? CONH2. આને શું કહેવાય? એમાઇડ. બરાબર.
આને બોલાય એમાઇડ. એમાઇડ પૂર્વગની અંદર આપણે આને કહેશું કાર્બેમોઇલ. બરાબર, કાર્બેમોઇલ. એની પછી નેક્સ્ટ અમાઇડ પણ આપણે અહીંયા આગળ લખી દીધા છે. આની પછી આવશે સાયનાઇડ, CN. આને આપણે બોલશું નાઇટ્રાઇલ, નાઇટ્રાઇલ. પૂર્વગમાં જો એને કેવું હોય તો કહેશું સાઇનો. પૂર્વગની અંદર સાઇનો. Then we have CHO એટલે કે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ નો પ્રત્યય છે આલ. આલ. આને બોલાય ફોર્માઇલ. ફોર્માઇલ. બીજું પણ બોલાય છે ઓક્ઝો અથવા ઓક્સો. નેક્સ્ટ વી હેવ કીટોન. C ડબલ બોન્ડ O. આનો પ્રત્યય છે ઓન. પૂર્વગની અંદર આને બોલશું ઓક્સો. ઓક્સો. એની પછી OH. OH ને બોલાય ઓલ. આ આલ છે ને આ ઓલ છે. આલ અને ઓલ. આને બોલાય હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી. લાસ્ટ વાળું NH2. આને કહેશું એમાઇન. એમાઇન. બરાબર. અને પૂર્વગની અંદર બોલાય એમિનો. અમાઇનો અથવા એમિનો બેમાંથી જે બોલો એ. અલગ અલગના પૂર્વગ અને પ્રત્યય કીધા છે. આ બધાની એક પ્રાયોરિટી સિરીઝ છે. સિરીઝની અંદર કેમ પેલા માની લો કે દાદા હોય, પછી પિતાશ્રી આવે, પછી એના છોકરા થઈ આવે, એવી રીતે. આની અંદર સૌથી પહેલા સિનિયર મોસ્ટ આપણે કયો કહી દીધો? COOH. આને પ્રાયોરિટી ઓર્ડર કહેવાય. ગુજરાતીમાં કહીએ તો અગ્રીમતા ક્રમ. અગ્રીમતા ક્રમ. સૌથી પહેલો તમારે લેવાના છે એસિડ. બરાબર છે. ઓર્ગેનિકની અંદર એસિડની પ્રાયોરિટી સૌથી વધારે. એમાં કાર્બોક્સિલિક એસિડ બહુ કોમન છે એટલે એને આપણે પહેલા લઈએ છીએ. પછી સલ્ફોનિક. પહેલા કાર્બોક્સિલિક એસિડ, પછી સલ્ફોનિક એસિડ, પછી આપણે પ્રાયોરિટી આપશું એના ડેરિવેટિવ્સને, એના છોકરાઓ. 4 છે. આપણે આવી રીતે કહેતા હતા C ડબલ બોન્ડ OH. આ OH ને જો આપણે કાઢી નાખીએ તો આમાંથી 4 અલગ અલગ ડેરિવેટિવ બને. એક C ડબલ બોન્ડ OC ડબલ બોન્ડ O થી જ રિપ્લેસ કરીએ. જો OH ને કાઢીને મેં આવું મૂક્યું OCO. આને કહેવાય એનહાઇડ્રાઇડ. આને શું બોલાય? એનહાઇડ્રાઇડ. COO. C ડબલ બોન્ડ O ની વચ્ચે ઓક્સિજન હોય. 2 કાર્બોનિલની વચ્ચે ઓક્સિજન. આને કહેવાય એનહાઇડ્રાઇડ. ચલો બીજો ડેરિવેટિવ. ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે જાજો. અહીંયા પેલા ઓક્સિજન જોઈન્ટ થયો. હવે આવું કહી દઈએ C ડબલ બોન્ડ O અને R. આને કહેશું એસ્ટર. ધીસ ઇઝ નોન એઝ એસ્ટર. ચલો આની પછી ઓક્સિજન કરતા ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ હેલોજન. હેલોજનની અંદર ખાસ કરીને આપણે લેશું ક્લોરીન. આપણે આની સાથે જ લેવા દેવા છે. એની પછી કયો લેવાય? નાઇટ્રોજન. અહીંયા આગળ CONH2 અમાઇડ. તો પેલા એસિડ, પછી એના 4 વ્યુત્પન્નો કયા કયા છે? એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ અને અમાઇડ. અને આ કેવી રીતે લખ્યા? ઇલેક્ટ્રોનેગેટિવિટીના ઓર્ડરને એકોર્ડિંગ. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટીના ઓર્ડરને એકોર્ડિંગ. કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ કેવી રીતે બને? એસિડમાંથી પાણીનો અણુ ખેંચી લ્યો તો એનહાઇડ્રાઇડ. આ એસ્ટર, એસિડ ક્લોરાઇડ, અમાઇડ. ચલો એની પછી અમાઇડ પછી છે એ શું આવશે? અમાઇડ પછી આવશે સાયનાઇડ. બરાબર. આની પછી આવે આઇસોસાયનાઇડ. આની પછી આવે આઇસોસાયનાઇડ. સાયનાઇડ એટલે નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ, આઇસોનાઇટ્રાઇલ. એની પછી આવે CHO આલ્ડીહાઇડ. એની પછી આવશે કીટોન. C ડબલ બોન્ડ O કીટોન. Then we have alcohol, OH. SH એટલે થાયો આલ્કોહોલ. અને લાસ્ટ ની અંદર NH2. લાસ્ટ ની અંદર NH2 અમાઇન. આ ઓર્ડર ની અંદર તમે ફોકસ કરો ને તો પેલા એસિડ.
પછી એના ચારે ચાર છોકરાઓ, પછી ટ્રિપલ બોન્ડ વાળા ટ્રિપલ બોન્ડ ની અંદર શું છે CN અને NC, પછી ડબલ બોન્ડ વાળા જો ને C ડબલ બોન્ડ O, આને કેમ લખીએ બોલો આલ્ડીહાઇડ ને આપણે કેમ લખીએ સાહેબ C ડબલ બોન્ડ O અને H, પહેલા ટ્રિપલ બોન્ડ વાળા પછી ડબલ બોન્ડ વાળા પછી બધા સિંગલ બોન્ડ વાળા એમાં ઓક્સિજન પહેલા ને પછી નાઇટ્રોજન, ઓક્સિજન જો ને અહીંયા એવું જ છે ને આ OR અને પછી સામે NH2, તો આવી રીતે પહેલા એસિડ પછી એના વ્યુત્પન્નો પછી ટ્રિપલ બોન્ડ વાળા પછી ડબલ બોન્ડ વાળા અને છેલ્લે સિંગલ બોન્ડ વાળા, બરાબર આવી રીતે હોય છે. આ પ્રાયોરિટી ઓર્ડર છે. એટલે માની લો કે તમને આ પ્રાયોરિટી ઓર્ડર એટલે એનો મિનિંગ શું કરવાનો, જેમ કે ભાઈ હું અહીંયા આગળ કોઈ સ્ટ્રક્ચર લખું છું એમાં ચલો એક OH છે અને એક મારી પાસે છે CHO, તો તમે એવું વિચારશો કે ભાઈ OH કરતા CHO છે તો આ તમારો સિનિયર ગ્રુપ છે, ધેટ ઇઝ યોર સિનિયર ગ્રુપ, બરાબર આ તમારો સિનિયર ગ્રુપ છે એવું વિચારવાનું. અને ત્યારે હવે આપણે આને આલ્કોહોલ ને ઓલ ન બોલાય, હવે આને બોલાય હાઇડ્રોક્સી, બરાબર છે. માનો કે આવું સ્ટ્રક્ચર છે ભાઈ, અહીંયા OH છે અને અહીંયા આગળ NH2 છે. NH2 કરતા તો કોણ સિનિયર છે OH, તો આ તમારો સિનિયર ગ્રુપ થયો. આને છે એ હવે એમાઇનો બોલવું પડે તમારે, એમાઇન નો બોલાય અમાઇનો, બરાબર એમિનો થઈ જાય એમિનો. અને આ કયો રે આલ્કોહોલ એટલે કે ઓલ. એવી રીતે કોણ પ્રેઝન્ટ છે ને માની લો કે આ બે પ્રેઝન્ટ છે અને હવે આની અંદર છે એન્ટ્રી થાય COOH, અને COOH એટલે મેં હું ડોન, બરાબર COOH એટલે મેં હું ડોન, એની એન્ટ્રી થાય એટલે બધાની ઇજ્જત વહી જાય. હવે આને આપણે બોલશું હાઇડ્રોક્સી, હવે આને ઓલ ન બોલાય, હવે એને બોલશું હાઇડ્રોક્સી. આ તો છે જ તે એની માનો એમિનો, બરાબર એની માનો એમિનો, અને આ COOH આવ્યો એ તો ડોન કહેવાય, એને તો રિસ્પેક્ટ દેવી જ પડે આપણે. એટલે એવું છે. આ એક પ્રકારનો અગ્રિમતાનો ક્રમ છે, પ્રાયોરિટી ઓર્ડર છે, બરાબર. આવી રીતે તમે છે ઈ આને સમજી શકો. શું પહેલા કરવાનું, એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. સલ્ફર કન્ટેનિંગ ગ્રુપ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી બહુ, એના ક્યારેય નામ નથી પૂછતા. સલ્ફર વાળા બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ મેં સિરીઝમાં ઇન્ક્લુડ કર્યા છે. કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, બરાબર છે. આ તો આવવા જોઈએ ને, આ તો બધા આવવા જોઈએ, બરાબર. દાદા ને દાદી બે હોય તો જ બધા આવે, નહીતર ન આવે. આ બધા એના છોકરાઓ. ક્યાં ક્યાં ચાર છે એનહાઇડ્રાઇડ, અને એને પાછા ઇલેક્ટ્રોનેગેટિવિટી એકોર્ડિંગ અરેન્જ કરો. એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ અને એમાઇડ, બરાબર છે. એની પછી શું આવશે ટ્રિપલ બોન્ડ વાળા સાઇનાઇડ, આઇસોસાઇનાઇડ, અથવા તો નાઇટ્રાઇલ, ડબલ બોન્ડ વાળા આલ્ડીહાઇડ અને કીટોન, સિંગલ બોન્ડ વાળા આલ્કોહોલ અને અમાઇડ. એટલે આપણી માટે કામના છે. તમે લોકો બધા જ આ ઓર્ડરને લખશો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અમુકને તો એવું થતું હશે ક્યારે લેક્ચર પૂરો કરે ને હું ગોળી કાઢું અહીંથી, ખાએ ખા. જુનાગઢ સેન્ટર લખી લીધું. ઓકે. રાજકોટ ગુરુકુળ બી ક્લાસ. આ તો બધા ફટાફટ કામ કરવા માંડશે, ત્યારે પછી ભાગવા મળે, માંડ માંડ જવા મળે, માંડ વેકેશન મળે છે એમ. પછી આ તો બધું કરવાનું જ હોય. અમુકને અધૂરા કામ બાકી રહી ગયા હોય ને, ઘણાને એવું હોય, અમુકને મેસેજ આવી ગયા હોય ઇન્સ્ટામાં ને એમાં એનો રિપ્લાય આપવાનો બાકી હોય, અમુકને ફેસબુક ચેક કરવાનું બાકી હોય, અમુકે એવું નક્કી કર્યું હોય કે એટલા રિક્વેસ્ટ મોકલવાની છે, સોર્ટ આઉટ કર્યા હોય ને,
એટલે એ બધાને ધ્યાનમાં લેતા જેમ બને એમ અહીંથી વહેલા જવું સારું એમ. આવું બધું તો હાલ્યા જ કરશે. તેલ લેવા ગયો એસિડ એમ. સારું, આપણે પહેલા જોઈએ છીએ કાર્બોક્સિલિક એસિડનું IUPAC નામકરણ. કાર્બોક્સિલિક એસિડનું નામકરણ. નામ કાર્બોક્સિલિક એસિડ આવી રીતે જ લખાયો. આ ક અને સ બે જોડેલા જ હોય. કાર્બોક્સિલિક એસિડ એવું લખાય અને બોલાય કાર્બોક્સિલિક એસિડ. અમુકને પાછું વાંચતા નથી આવડતું. મેં એવા સ્ટુડન્ટ ફેસ કર્યા છે એને બધું અલગ જ દેખાતું હોય. ચાલો અહીંયા આગળ ફંક્શનલ ગ્રુપ. આ ફંક્શનલ ગ્રુપ 2 ડિગ્રી પ્રત્યય અને 2 ડિગ્રી પૂર્વક. હવે આને બે રીતે લખું છું. બ્રેકેટની અંદર COOH લખું છું. પહેલો જ લઉં છું કાર્બોક્સિલિક એસિડ એટલે COOH અને આનું પ્રત્યય છે ઓઇક એસિડ. ઓઇક એસિડ. આવી રીતે હું લખું છું COH. આ બેયનો મીનિંગ સમજાવું છું. બરાબર, એકને બ્રેકેટમાં લખ્યું છે અને એકને બ્રેકેટની બહાર લખ્યું છે. આનો શું મીનિંગ થાય? ઓઇક એસિડ COOH. આને મારે આખું લખવું પડશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે, કાર્બોક્સિલિક એસિડ આખું લખું છું. પૂર્વકની અંદર લખવાનું છે કાર્બોક્સી. કાર્બોક્સી. આ બેઝિક એક મેં આઈડિયા આપી દીધો છે. હવે આ શું કહેવા માંગે છે જો. આ બ્રેકેટની અંદર મેં કાર્બન લખ્યો છે. ધેટ મીન્સ વોટ? એનો મીનિંગ એવો થાય ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ પેરેન્ટ કાર્બન ચેઇન. એ પેરેન્ટ કાર્બન ચેઇન ઈ જ્યાં ઉભો રહે ત્યાંથી લાઈન શરૂ થાય. बराबर, हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. तो અહીંયા આગળ માનો કે આમ આખી ચેઇન આપી છે. અહીંયા COOH થાય છે તો પહેલો નંબર આને આપવાનો ભાઈ. પહેલી પ્રાયોરિટી એને. બરાબર, એટલે જ આપણે કીધું મેં હું ડોન. આને 1 નંબર જ મળે. પછી આ 2, આ 3, આ 4 અને 5 આવી રીતે. Because carboxylic acid is senior most functional group, we will always assign number 1 to COOH group. બરાબર, આને 1 નંબર જ મળે. 1 નંબર આને જ આપવાનો. જનરલ આપણે જો આનું લખીએ તો આવી રીતે લખાય RCOOH અને 1 નંબર એને મળે એટલે આપણે એને બ્રેકેટમાં લખ્યો. બ્રેકેટમાં લખ્યો ધેટ મીન્સ એને ચેઇનની સાથે ગણી લેવાનો છે. ચેઇનની સાથે. અહીંયા મેં બ્રેકેટમાં નથી લખ્યો. જો અહીંયા મેં બ્રેકેટમાં નથી લખ્યો. ઘણી વખત ભાઈ ચેઇનનો પાર્ટ નો પણ થઈ શકે. અહીંયા આગળ લખી દઉં C ડબલ બોન્ડ O ને OH. હવે આ કાંઈ રિંગની અંદર નથી વયો ગયો. બરાબર છે, રિંગની બહાર. હવે તો એ પેરેન્ટ કાર્બન ચેઇન કેટલાની છે? 6 ની. અને છે આ બારની સાઈડ. એઝ એ સાઈડ ચેઇન છે. સાઈડ ચેઇન છે એટલે એ નોર્મલ કાર્બન રિપ્રેઝન્ટ કર્યો છે. બ્રેકેટમાં લખ્યો એનો મીનિંગ એવો થાય કે પેરેન્ટ કાર્બન ચેઇનનો હિસ્સો છે. અને નોર્મલ લખું છું એનો મીનિંગ એવો થાય કે એ કાર્બન પેરેન્ટ કાર્બન ચેઇનનો હિસ્સો નથી. અને એમાં નથી એટલે મારે આ કાર્બનને અલગથી ઇન્ડિકેટ કરવો. જો ને લખ્યું કાર્બોક્સિલિક એસિડ. અહીંયા કાર્બ લખ્યું ને, એ કાર્બ શું બતાવે? નાવ ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ધ પેરેન્ટ કાર્બન ચેઇન. ઇટ ઇઝ એક્સક્લુડેડ. બહાર કાઢી નાખેલો છે એને. નાતની બહાર મૂકો તો આખું લખવાનું કાર્બોક્સિલિક એસિડ. અંદર રાખેલો હોય અંદરની સાઈડ તો ખાલી ઓઇક એસિડ. બરાબર, ખાલી ઓઇક એસિડ. આનું આ જે છે, ચલો આને તો આપણે ચેઇનમાં ગણીએ છીએ તો આને શું બોલશું ઇન જનરલ? આલ્કેનોઇક એસિડ. આલ્કેનોઇક એસિડ. આ આલ્ક એટલે આનો મીનિંગ શું કરવાનો? આર તો લેવાનો જ પણ ક્રિયાશીલ સમૂહનો કાર્બન લેવાનો. આલ્કેનોઇક એસિડમાં આલ્ક એટલે ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણાઈ જાય. જેમ કે ઇન જનરલ આવી રીતે લખીએ HCOOH. શું કહેશું બોલો? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ.
ચલો 2 નંબર આવું આપ્યું છે CH3COOH શું કહેશું બોલો ઇથેનોઇક એસિડ આ મિથેનોઇક એસિડ નું સાદું નામ છે ફોર્મિક એસિડ કીડીવાળો અને આ એસિટિક એસિડ કહેવાય વિનેગાર અથવા તો એને સરકો કહેવાય બરાબર ગુજરાતીમાં સરકો કહેવાય સરકો એટલે સરકી નથી જવાનું સરકવું ચરકવું નહીં એ બેમાં બહુ ડિફરન્સ છે તો આ એસિટિક એસિડ છે આ ફોર્મિક એસિડ છે પણ કહેવાની વાત એ છે કે કાર્બન જે ક્રિયાશીલ સમૂહનો છે એ પેરેન્ટ કાર્બન ચેઇનમાં ઇન્ક્લુડેડ છે હવે જો આપણે વધારે લઈએ અને કોઈ સબસ્ટિટ્યુશન પણ આમાં એડ કરીએ તો હવે તમારે શું કરવું પડે નંબરિંગ કરવું પડશે આવી રીતે લખી દઉં ચલો આવું છે સી ડબલ બોન્ડ OH અને અહીંયા આગળ ફિટ કર્યો છે Cl આ COH દેખાય છે તો કે હા એને અહીંયા આગળ 1 નંબર આપો આ 2 આ 3 અને 4 કેટલા કાર્બન ટોટલ 4 એમાં 3 ઉપર શું મળ્યું ક્લોરો તો આનું નામ શું કરશું 3 ક્લોરો ટોટલ 4 કાર્બન એટલે શું કહેશું બ્યુટેનોઇક એસિડ 3 ક્લોરો બ્યુટાનોઇક એસિડ 1 2 3 4 ટોટલ 4 કાર્બન 3 ક્લોરો બ્યુટેનોઇક એસિડ ચલો ફોર્થ અહીંયા ડબલ બોન્ડ શું કરશો COH ને 1 આ 2 3 અને 4 શું કેવું જોઈએ બોલો બ્યુટ 2 ઇન ઓઇક એસિડ છે ને ઇનોઇક એસિડ બ્યુટ 2 ઇનોઇક એસિડ બ્યુટ 2 ઇનોઇક એસિડ ચલો અહીંયા આગળ COH શું કરશું 1 નંબર તો ભાઈ આને આપવાનો ને પછી આ 2 3 અને 4 લાંબી કાર્બનની ચેઇન જો 2 ઉપર તમને શું મળ્યું બોલો એમી એટલે મિથાઇલ શું નામ થઈ જશે 2 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ બરાબર છે આવી રીતે ચલો આવું આપ્યું છે તો અહીંયા આગળ COOH અહીંયા Cl છે ને અહીંયા આગળ Br છે નંબરિંગ મારે કરવાના છે તો નંબરિંગ ની અંદર તમે લોકો જુઓ COH ને તો 1 નંબર જ આપું આ કાર્બન ને 2 હવે અહીંયા આગળ જશો તો 3 અને 4 4 કાર્બન આ બાજુ જાવ તો 3 અને 4 કાર્બનની સંખ્યા સમાન થઈ તો હવે શું જોશો વિસ્થાપન આ બાજુ જોઉં તો એક વિસ્થાપન ક્લોરીન એક વિસ્થાપન બ્રોમિન વિસ્થાપનની સંખ્યા સમાન બે બાજુ એક એક સબસ્ટિટ્યુઅન્ટ છે ને બરાબર સુરેન્દ્રનગર સેન્ટર અહીંયા ધ્યાન આપીશ પહેલી બેન્ચે બેઠો ને ભાઈ હા અત્યારે આમાં રીડિંગ નથી કરવું અહીંયા ધ્યાન આપો તમે બે બાજુ વિસ્થાપનની સંખ્યા સમાન છે તો આલ્ફાબેટિકલ ઓર્ડર ની અંદર અહીંયા આગળ 3 આવશે ને અહીંયા આગળ આવશે 4 1 2 3 4 તો તમને અહીંયા આગળ પેરેન્ટ કાર્બન ચેઇન દેખાણી આ છે 1 2 3 4 અને આટલો ભાગ તમારો થઈ ગયો વિસ્થાપન આને હવે નામ આપવું હોય તો સાહેબ આને કેવી રીતે નામ આપવાનું આ 2 નંબરની સાથે કોણ જોઈન્ટ થયો છું 1 અને 2 આને આપણે બોલશું 1 ક્લોરોઇથાઇલ આટલા ભાગને શું બોલી શકાય બ્રેકેટમાં 1 ક્લોરોઇથાઇલ હવે નામ બનાવીએ આપણે આખું અને ક્યાં લોકેશનમાં છે જુઓ 2 ઉપર એની કનેક્ટિવિટી સેન્ટર પોઈન્ટ એનો 2 છે પહેલા તો મારે બ્રોમોન લખવું પડે એટલે આનું નામ બનાવવું તો સૌથી પહેલા લખીશું 3 બ્રોમો પછી 2 ઉપર શું આવશે કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ 1 ક્લોરોઇથાઇલ
1 2 3 4 ટોટલ 4 કાર્બન બ્યુટેનોઇક એસિડ. ક્લિયર? ચલો આ નામમાં કોઈને પ્રોબ્લેમ? કેવી રીતે આપણે કર્યું? ઓકે. પહેલા બ્રોમો, પછી આખું સબસ્ટિટ્યુઅન્ટ છે. કયું છે? 1 ક્લોરો ઇથાઇલ. ટોટલ 2 કાર્બન એમાં, એટલે 1 ક્લોરો ઇથાઇલ બ્યુટેનોઇક એસિડ. આવી રીતે તમારે છે ને લખવું જોઈએ. ચલો 7. હવે એક કામ કરીએ, કેટલાક નેમ અહીંયા આગળ હું તમને આપું છું, તમે લોકો છે એ બનાવીને આન્સર મને કહો. હવે તમને આપું છું એક્ઝામ્પલ્સ, તમે લોકો છે એ બનાવીને આન્સર આપજો. ચલો 7. હાલો સર, બોલો. ફરીથી સમજાવો. ચલો આ બધામાં 1 નંબર કોને આપશું આપણે? બોલો. કોને 1 નંબર? COH. પછી આ કાર્બન ને તો 2 મળે જ ને. હવે આ સાઈડ જાવું કે આ સાઈડ જાવું? તો બે બાજુ કાર્બન ચેક કરો. અહીંયા 1 ને 2, અહીંયા આગળ કેટલા? 1 ને 2. કાર્બન સંખ્યા તો શું જોવાય? વિસ્થાપન. અહીંયા વિસ્થાપન 1, વિસ્થાપન 1, વિસ્થાપનની સંખ્યા સમાન. તો હવે શું કરશું? આલ્ફાબેટિકલ ક્રમ. અહીંયા બ્રોમો છે તો આપણે આ સાઈડ જવું જોઈએ. આ 3 અને 4. હવે આ તો આપણને મેઇન ચેઇન મળી ગઈ. મેઇન ચેઇન સિવાયનો આટલો ભાગ છે ને શું કહેવાય? વિસ્થાપન. તો હવે આને આપણે અંદર નંબરિંગ કરવાનું. આ 1 અને 2. આને શું બોલશું? 1 ક્લોરો ઇથાઇલ. જો 1 ઉપર Cl છે, 1 ક્લોરો ઇથાઇલ, અને ક્યાં જોઈન્ટ છે? 2 ઉપર. તો શું આવશે? હુઝ સેન્ટ્રાનું નામ બોલજો. જ્ઞાનવેલી 2 તમે બોલી જાઓ. ચલો. આમાં નંબરિંગ જો આપણે કરીએ તો નંબરિંગ કેવી રીતે આવશે? અહીંયા આગળ 1 નંબર, આ 2, આ 3 અને અહીંયા 4. પહેલા તો છે 4 ક્લોરો, 4 ક્લોરો, સાયક્લો, હેક્સ. 2 ઉપર ડબલ બોન્ડ છે ને ભાઈ, તો 2 ઇન 1 કાર્બોક્સિલિક એસિડ, 1 કાર્બોક્સિલિક એસિડ બનાવો. ચાલો. અહીંયા પણ બોન્ડ છે, અહીંયા બોન્ડ છે ને અહીંયા આગળ છે COOH. સરસલ્લી બરોડા. આ નામ બનાવશે ઈડર સેન્ટર. બોલો. 25-1 carboxylic acid. Sir, cyclohex 25-1 carboxylic acid. બરાબર. આને આપણે 1, આ 2, 3, 4, 5, 6. પહેલા આવશે સાયક્લો. રિંગ કઈ છે? તો કે હેક્સ. હવે અહીંયા આગળ ડાઈન આવ્યું. ડાઈ ટ્રાય આવે એટલે તમારે હેક્સ નહીં પણ શું કરવું પડે? હેક્ઝા. સાયક્લો હેક્ઝા. ક્યાં ક્યાં છે ભાઈ? બોલો. 2, 5. ડાઈ ઇન 1 કાર્બોક્સિલિક એસિડ.
સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1 કાર્બોક્સિલિક એસિડ. ડાઇન ટ્રાઇન આવે ત્યારે હેક્ઝ નહીં, હેક્ઝા. ડાઇન ટ્રાઇન ની અંદર આપણે એવું તો કીધું મલ્ટિપલ બોન્ડ એક કરતા વધારે વખત આવે એટલે હેક્ઝા, સાયક્લોપેન્ટા, એવી રીતે. આ નામ છે ઈ પછી આ નામ બનાવશે કોણ? કોઈ સેન્ટર અહીંયા આગળ બીજું આવ્યું છે કે નહીં? જોઈ લઈએ કયા સેન્ટર બાકી રહી ગયા છે ઈ. જુનાગઢ સેન્ટર, જુનાગઢ. ચલો આનું નામ બોલો. ઈડર સેન્ટર, ઈડર. આનું નામ થશે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન 1,3,5 3 વખત છે તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ચલો જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર આન્સર બનાવો. હાલો. હા બોલો બોલો. 2 bromo 4 ethyl 5 methyl hex 2 in carboxylic acid. આપણે ડબલ બોન્ડ ને પ્રાયોરિટી આપણે આપવાની છે. અહીંયા 1 કરીને પછી 2 અહીંયા આગળ આવી જશે. ડબલ બોન્ડ ને વધારે પ્રાયોરિટી હોય. આ 2, 3, 4, 5 અને 6. નામ શું બનશે? પહેલા તો લખીએ 6 બ્રોમો, 6 બ્રોમો. એની પછી હવે મિથાઇલ અને ઇથાઇલ છે તો ભાઈ ઇથાઇલ સારું ને. 4 ઇથાઇલ. એની પછી 3 મિથાઇલ. હવે આ સાયક્લોહેક્ઝિન રિંગ છે તો સાયક્લો હેક્સ 2 પર છે. સાયક્લોહેક્સ 2 ઇન 1 કાર્બોક્સિલિક એસિડ. આવું નામ બનશે. આવી રીતે બનવું જોઈએ. તો પેલો કેસ તો જ્યારે રિંગ હોય ને ત્યારે રિંગની બહાર જ હોય એટલે આમાં કાર્બોક્સિલિક એસિડ આખું જ લખવું પડે. ઓઇક એસિડ લખશો ને તો ખોટું પડશે. ભૂલ ન થાય, ધ્યાન રાખજો. રિંગ હોય ત્યારે એને આપણે બહારની સાઈડ લખીએ છીએ, અંદર ઇન્ક્લુડ નથી કરતા. ચલો નેક્સ્ટ. હવે સેકન્ડ ક્યારે એવું થાય? જ્યારે રિપીટેશન થાય. બોલો. ઓલા ઉપરના એક્ઝામ્પલમાં આપણે બ્રોમો થી નંબર શા માટે આપી ન શકીએ? બ્રોમો થી આ નંબર બાજુથી. ન અપાય. બ્રોમો થી કેમ ન અપાય? પહેલી પ્રાયોરિટી કોને આવે? પીએફજી ને. બીજી પ્રાયોરિટી કોને આવે? મલ્ટિપલ બોન્ડ ને. ત્રીજી પ્રાયોરિટી કોને આવે? કાર્બનની સંખ્યા. અને પછી શું આવે? બોલો. વિસ્થાપન આવે ને. તો વિસ્થાપન કરતા તો કોણ સારું? મલ્ટિપલ બોન્ડ. મલ્ટિપલ બોન્ડ ને ઓછો નંબર મળવો જોઈએ. મલ્ટિપલ બોન્ડ ને ઓછો નંબર મળવો જોઈએ. બરાબર છે? વિસ્થાપનો કરતા સારું કોણ છે? મલ્ટિપલ બોન્ડ. એટલે એને ઓછો નંબર મળવો જોઈએ. હવે જો એક પાછું છે, આમ માની લો તમને આવું આપ્યું છે, બરાબર છે? એ જો COOH અને અહીંયા આગળ COOH. તો હવે અહીંયા આગળ 1 નંબર કહીને પછી 2 મારે અહીંયા જ કેવું પડે. કારણ કે આ બે કેવા છે? સિનિયર મોસ્ટ. પેલા આપણે એવું કીધું ને સાહેબ, પહેલી પ્રાયોરિટી કોને? બોલો. પીએફજી ને. પછી બીજી પ્રાયોરિટી કોને હોય? મલ્ટિપલ બોન્ડ ને. અહીંયા COH નો હોત અને એની જગ્યાએ બીજા કોઈ પણ હોત
કોઈ પણ ઈ બધા જ COOH ની સાપેક્ષે શું કહેવાય બોલો? વિસ્થાપન કહેવાય. ઇવન અહીંયા આગળ SO3H હોય ને તોય તમારે 1 અહીંયા કરીને 2 અહીંયા જ કરવો પડે. હવે આ બધા વિસ્થાપન કહેવાય. આ બધા વિસ્થાપન કહેવાય, એની કોઈ ઇજ્જત નથી. 2 હોત ને તો અહીંયા આગળ નંબરિંગ કરાય, પણ એની સિવાયના બીજા કોઈ હોય ને તો તમારે 2 અહીંયા જ કરવો પડે. એની સિવાય કોઈ છૂટકો જ નહીં. આમાં 1 2 3 અહીંયા 4 5 ને 6 આનું શું નામ બનાવું ભાઈ હું? સાયક્લોહેક્સ 5 in 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. બરાબર, 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ આવું બનશે ને? ચલો એક તમે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ એડ કરી દો. બરાબર, તમને લોકોને પણ આઈડિયા રહે. અહીંયા 1 આ 2 3 4 5 અને 6. તો સર હમ જરા સી ડબલ હોય છે નીચેનું છે એને નંબર નો હોય પહેલા તો મલ્ટીપલ બોન્ડ ઓછો નંબર. આ COH આ બે કહેવાય સિનિયર જ નો કહેવાય? PFG તો આ સર તમે ઉપર નાખને જે વન આપણે નીચેના નોન આપ્યો હતો આને 1 કરીએ અને અહીંયા 2 કહીએ તો એમ હા તો મલ્ટીપલ બોન્ડ ઓછો નંબર. તો મલ્ટીપલ બોન્ડ ને ઓછો નંબર મળે. હા તો ઈ એની કરતા બેટર. હા સાચી વાત છે. આવું આપણે કરવું જોઈએ. તો લોજિક બરાબર છે તમારું 1 2 3. હા તો આવું કરવું જોઈએ. શું આવશે? સાયક્લોહેક્સ 3 in 1,2 ડાયકાર્બો. આ તો 1 2 1 2 જ રહેવાના છે ને? આ તો 1 2 1 2 જ રહેવાના છે. તો પછી નંબરિંગ કેવો કરાય? ડબલ બોન્ડ ને ઓછો મળે એટલે આ વધારે બેટર છે. બરાબર વાત છે ભાઈ. શું આવશે? સાયક્લોહેક્સ 3 in 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. એટલે આ પ્રોપર થયું એકદમ. પણ કહેવાની વાત ઈ છે COOH જો આવે ને તો જ નંબરિંગ છે એ આવી રીતે થાય. એની સિવાયના કોઈ પણ આવે મલ્ટીપલ બોન્ડ ને જ નંબરિંગમાં જવાનું. ચલો આવું છે COH. અહીંયા આગળ કોઈ બીજા લઈ લઈએ. ચલો બીજામાં તો માની લો કે અહીંયા OH છે તો તમે 1 અહીંયા કરશો, અહીંયા 2 કરશો, 3 4 5 ને આને ભલે 6 મળે. હવે ઈ જો તેલ લેવા, એની હારે કાંઈ લેવા દેવા નહીં. પ્રાયોરિટી આ બાજુ હોઈ જાય. આખા મોલેક્યુલમાં એક જ સિનિયર હોય. બોલો. આપણે તમે ઓલું એક્ઝામ્પલ આપ્યું SO3 વાળું. હા. એમાં અગ્રિમતા ક્રમ જોવો પડે ને? મેં તમને શું કીધું? મેં તમને એવું કીધું પહેલા તમારે જોવાના PFG, પછી જોવાના મલ્ટીપલ બોન્ડ, પછી તમારે જોવાના વિસ્થાપન. તો PFG નો અર્થ શું થાય? પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ. પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ ગમે એ એક જ હોય. એની સિવાયના બધા શું કહેવાય? વિસ્થાપન કહેવાય. એની સિવાયના બધાને બોલાય વિસ્થાપન. PFG એક જ હોય. માનો કે અહીંયા આગળ SO3H છે તો SO3H ને હવે તમે કઈ પ્રાયોરિટી ઓર્ડરમાં ન જોવાય. આ આવી ગયો ને પછી આને વિસ્થાપન જ કહેવાય. બરાબર, આને વિસ્થાપન જ કહેવાય. એમ સમજવાનું છે. COOH સિવાયના બધાને કહેવાય વિસ્થાપન. અને જે પેલા મેં તમને પ્રાયોરિટી ઓર્ડર લખાયો એ પ્રાયોરિટી ઓર્ડરનો મિનિંગ તમે સમજો. એ તો એ ડિસાઈડ કરવા માટે થાય કે કોણ આમાંથી મોટું છે, સિનિયર કોણ છે. માનો કે OH છે અને અહીં આગળ NH2 છે. તો હવે આ બેમાંથી આ સિનિયર છે તો નંબરિંગ અહીંથી સ્ટાર્ટ થાય 1 2 3 4 5 6 અને આને બોલશું એમિનો અને આને બોલશું ઓલ. એવી રીતે. એટલે અગ્રિમતા ક્રમ એવી રીતે એપ્લાય કરવાનો છે. આમાં એપ્લાય નથી કરવાનો કે આ 1 પછી આને 2. PFG એક જ હોય સાહેબ. PFG ઓલવેઝ એક જ હોય, એક કરતા વધારે ન હોય. એટલે એવું નહીં સમજવાનું કે આપણે પ્રાયોરિટી ઓર્ડરમાં અહીંયા COH કર્યું તો બીજો નંબર આને આવે. ના, PFG એટલે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ કોણ? માનો કે તમને આવી રીતે એક્ઝામ્પલ આપેલું છે. જો અહીંયા આગળ છે SO3H છે, અહીંયા ક્યાંક COH છે, અહીંયા આગળ CN છે. તો હવે આમાં તો ઘણા બધા, અહીંયા ચલો એક ડબલ બોન્ડ છે, તો ઘણા બધા આમાં તો ફંક્શનલ ગ્રુપ છે. તો આમાં પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ તમારું આ એટલે અહીંથી 1 નંબર સ્ટાર્ટ થાય. પછી આમ ન જવાય, 2 3 આમ નહીં જવાનું. બરાબર, આવી બાજુ નહીં જવાનું. તમારે આ બાજુ હાલવું પડે. આને ઓછો નંબર મળવો પડે. કોને? આને, ડબલ બોન્ડ ને. આ 2 આ 3 આ વિસ્થાપન કહેવાય ને, આ વિસ્થાપન જ કહેવાય. આ બેને હવે કાંઈ લેવા દેવા જ નહીં આની હારે. એટલે જોવાનું એમ છે. પણ માની લો કે હવે
હું એવું કરું છું અહીંયા આગળ COOH ની જગ્યાએ ખાલી OH હોત. જો ખાલી OH હોત તો હવે તમારે એ નક્કી કરવાનું કે આમાં સિનિયર કોણ, તો હવે આ સિનિયર. અહીંથી નંબરિંગ સ્ટાર્ટ થાય 1. હવે અહીંથી નંબરિંગ સ્ટાર્ટ થશે અહીંયા આગળથી. એમ સિનિયોરિટીનો એડવાન્ટેજ લેવાનો છે. એ તો ખાલી ક્રિયાશીલ સમૂહની ઓર્ડર સિનિયોરિટી કોણ છે કે એને ચેક કરવા માટે. આમાં નહીં, આમાં તો આવી રીતે જ આવશે 1 2 3 4 5 6. ચલો નેક્સ્ટ. આ 2 પોઈન્ટ એડ કરી દો ભાઈ તમે લોકો. આ 2 પોઈન્ટને એડ કરી દો. ચાલો નેક્સ્ટ. બીજું આવું ક્યારે થાય? રિપીટેશન થતું. હાલો સર. બોલો. આ તમે કીધું હતું કે ઓક્ઝેલિક એસિડ છે એ શરીરને નુકસાન કરે, તો ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય એ નુકસાન ન કરે આપણા શરીરને? બહુ જો ટમેટા ખાવામાં જો થોડીક માત્રા હોય ને, આપણા બોડીની અંદર બફર હોય, આપણા બ્લડની અંદર બફર સિસ્ટમ હોય. થોડોક તમે છે એ ખાઓ ઓક્ઝેલિક એસિડ, એટલે ટમેટામાં ને એમાં આવે. ટમેટામાં ને એમાં સોડિયમ પોટેશિયમના સોલ્ટના ફોર્મની અંદર હોય તો નુકસાન ન થાય. એમ તો સુરણની અંદર છે ઓક્ઝેલિક એસિડ હોય, પણ ઓક્ઝેલિક એસિડ છે એ જો વધારે પ્રમાણમાં બોડીમાં જાય, દરરોજ તમે જો ખાવ, દરરોજ ડેઈલી, તો નુકસાન થાય. અને બીજું નેચરલ અને સિન્થેટિક બે હોય. નેચરલ છે ને એને બોડી ડાયજેસ્ટ કરી શકે, એ તે અમુક લિમિટેશનની અંદર હોય તો. અને સિન્થેટિકને તો એ કરી જ ન શકે ડાયજેસ્ટ, એટલે તમને છે એ તરત કિડની સ્ટોન છે એ થાય. કિડની સ્ટોન થવાના ઘણા બધા કારણ હોય, એમાંનો આ પણ એક છે. વધારે પડતું ઓક્ઝેલિક એસિડ બોડીની અંદર જાય, એમ તો હું તમને એમ કહું કે આથાણામાં ને એમાં આપણે પ્રિઝર્વેટિવ તરીકે છે એ એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ એવું નાખીએ જ છીએ. એમ તો આપણે એવું કહીએ છીએ કે સાઇટ્રિક એસિડ તો લીંબુમાં હોય છે. સાઇટ્રિક એસિડ તો લીંબુ પીવાથી આપણને નુકસાન નથી થતું, પણ ઓલા લીંબુના ફૂલ આવે, ખબર છે? લીંબુના ફૂલ ઓલા નાખવાના, તો એ તમે ખાવ તો હાડકા દુખવા માંડે તમને. એટલે ડિપેન્ડ કરે ક્વોન્ટિટી ઉપર, બરાબર. થોડાક અમાઉન્ટમાં હોય તો આપણી બોડીની બફર સિસ્ટમ એને તરત સમાવી લે, પણ પછી વધારે હોય તો તકલીફ થઈ જાય. અતિ સર્વત્ર વર્જ્યતે એવું કહેવાય ને, બરાબર. અતિ સર્વત્ર વર્જ્ય. થોડુંક હોય ને તો વાંધો ન આવે. એમ તો થોડા અમાઉન્ટની અંદર તમે આલ્કોહોલ કન્ઝ્યુમ કરો તો એ એઝ એ ડ્રગ કામ કરે, પણ પછી હવે તમે એમ કહો કે પીલે ઓ મોરે રાજા, અને આવવા જ દે 1 ને 2 ને 3 ને પેક બનાવી તો ખોબા ઉપડી જાય. એટલે લિમિટ. રિપીટેશન જ્યારે થાય કેટલું? ઓછામાં ઓછું 3 વાર કે એનીથી વધારે, તો આની પ્રાયોરિટી જતી રહે. 3 વાર કે એનીથી વધારે જો રિપીટેશન થાય ને, તો કાર્બોક્સિલિક એસિડની પ્રાયોરિટી જતી રહે. આ બધે લાગુ પડશે ભાઈ. ફોર એક્ઝામ્પલ, અહીંયા COOH છે, અહીંયા પણ COOH, અને અહીંયા આગળ પણ COOH. કેટલા COOH થયા આમાં? 3. તો આવા કેસમાં મેઇન ચેઇન હવે આ બની ગઈ. 3 ને બહાર કાઢી મૂકો. 2 હોય ને તો આપણે ડાયોઇક એસિડ કહીએ. હવે આને આપણે ટ્રાયોઇક એસિડ એવું આપણે કહેશું. અહીંયા 1, આ 2 અને 3. આનું નામ થઈ જશે પ્રોપેન 1 2 3 ટ્રાયોઇક એસિડ. સર હવે આમાં સીધું ટ્રાયોઇક ન લખીએ. સર બોલો, ટ્રાયોઇક સીધું નહીં લખીએ. CH2 બહાર આવે ગયા ને? બોલો. સર આ CH2. અને ટ્રાયોઇક એસિડ તો આપણે નહીં લખીએ, કારણ કે આ બધા જ કેવા રહ્યા? 12. બરાબર છે. તો ટ્રાયોઇક એસિડ એવું નહીં લખવાનું, આવું નહીં લખવાનું. જ્યારે રિપીટેશન થતું હોય ને, આ બધા ઓછામાં ઓછું 3 વાર થવું જોઈએ. 3 વાર રિપીટેશન થાય ને એટલે આ ચેઇનની બહાર નીકળી ગયા, અને ચેઇનની બહાર નીકળી જાય ને એટલે ટ્રાયોઇક એસિડ નહીં લખીએ, પણ લખશું ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. અને વધુમાં અહીંયા આગળ 3 COH એક જ ચેઇન હારે જોડાયેલા હોવા જોઈએ, એક જ ચેઇન હારે ડાયરેક્ટ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. 3 ડાયરેક્ટ ચેઇન હારે જોડાયેલા હોવા જોઈએ ને, સીધી એક જ ચેઇન હારે. તો જ્યારે આવું થાય, રિપીટેશન થાય, તો હવે એને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ કહેશું, નહીં કે ટ્રાયોઇક એસિડ. ધ્યાન રાખજો.
ચલો આવું છે. શું કરશું બોલો? અહીંયા આગળ આને મારે 1 કરવું પડે, આ 2 કરવો પડે ને હવે અહીંયા આગળ મારે 3 કરવો પડે. તમારી મેઇન ચેન આ બની જાય. તમારી મેઇન ચેન આ બની જાય. એક જ ચેનની સાથે ઘણા બધા COH છે. રિપીટેશન થયું જુઓ, ઘણું બધું રિપીટેશન થયું. કેટલી વાર રિપીટ થયા? 1 2 3 અને 4. શું આનું આપણે નામ આપશું? તો કે આને આપણે લખશું પ્રોપેનના વ્યુત્પન્નમાં. પ્રોપેન 1 ઉપર છે તો કે છે 1 1 1 અને બીજું ક્યાં છે 3 ઉપર. કેટલા છે? 4 ટોટલ. ટેટ્રા. પ્રોપેન 1 1 1 3 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ આવું કેવું પડે. રિપીટેશન જ્યારે થાય અને ડાયરેક્ટલી જ ચેઇનની સાથે આવા COH ઓછામાં ઓછા 3 વાર હોવા જોઈએ. ઓછામાં ઓછા 3 વાર. તો આને આપણે બોલશું કાર્બોક્સિલિક એસિડ. બધાની પ્રાયોરિટી થઈ જાય. એકવાર રિપીટ થાય તો મેઇન ચેન, બીજી વાર આવે તોય મેઇન ચેન. માનો કે આની જગ્યાએ તમને આવું આપેલું હોત તો CH2 CH COOH, અહીંયા આગળ પણ COOH. તો હવે તો બે જ છે. તો ભાઈ આને મેઇન ચેનમાં આને 1 આ 2 આ 3 આ 4 અને 5 પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ. પણ જો હવે હું એક અહીંયા આગળ COH મૂકું તો હવે આ બેની પ્રાયોરિટી વહી જાય. હવે 1 2 3 આ જ રહે. 3 વાર આવે ને એટલે બધાને બહાર કાઢી મૂકો. 2 વાર આવે ડાયોઇક કરો. 3 વાર આવે ને એટલે પતી ગઈ, પ્રાયોરિટી વહી ગઈ. કાંઈ રિંગની ઉપર હોવો જોઈએ અને કાંઈ એનું રિપીટેશન થવું જોઈએ. આ બે કેસની અંદર આપણે આખું નામ લખવું પડે કાર્બોક્સિલિક એસિડ. એવી રીતે બરાબર આખું નામ થશે અહીંયા આગળ. રિપીટેશન થાય ત્યારે. અને રિપીટેશન એ કેટલું? ઓછામાં ઓછું 3 વાર. હવે આ નામને છે ને ઓલ્ડ કન્વેન્શનની અંદર, જૂના કન્વેન્શનની અંદર કેવી રીતે લખતા, બીજું કેવી રીતે લખતા? જૂના કન્વેન્શન મુજબ નામ લખું છું. નવા કન્વેન્શન પ્રમાણે આ જ સાચું છે. જૂના કન્વેન્શન પ્રમાણે આવું થતું. જો અહીંયા COH કહી દો, અહીંયા COH. હમણાં તમને શીખવાડ્યું એમ પ્રોપેન ડાયોઇક એસિડ. અહીંના COH છે ને એને તમે સાઈડ ચેનમાં મૂકી દો. સાઈડ ચેનમાં 1 2 3 4 5. જો આ સાઈડ ચેનમાં હોય તો આને બોલાય કાર્બોક્સી. કાર્બોક્સી ક્યાં મળે છે? તો કે 3 ઉપર. આવું લખવું પડશે મારે 3 કાર્બોક્સી. 3 કાર્બોક્સી આવું કરવું પડે. 3 કાર્બોક્સી પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ. આ જે લખેલું છે એ ઓલ્ડ સિસ્ટમ પ્રમાણે નામ લખેલું છે. આ નામ છે એ ન્યૂ પ્રમાણે છે. આ નામ ખોટું ન કહેવાય, સાચું જ કહેવાય. IUP એક જ છે. પણ તમે આને ફોલો નહીં કરો, આને ફોલો કરશો નવી સિસ્ટમ એકોર્ડિંગ. ન્યૂ NCERT આને ફોલો કરે છે. જૂનો 2011 નો ક્યાંક ક્વેશ્ચન જોશો તો એમાં આવું નામ મળશે ને આ સાચું જ પાડેલું છે IUPAC માં. ખોટું ન કહેવાય. આને આપણે લઈ લીધું વિસ્થાપન. વિસ્થાપનમાં શું બોલાય? કાર્બોક્સી. આનું નામ છે કાર્બોક્સી. 3 કાર્બોક્સી પેન્ટેન ડાયોઇક એસિડ. નવી સિસ્ટમ પ્રમાણે શું છે? નવી સિસ્ટમ પ્રમાણે ભાઈ ત્રણેયને બહાર કાઢી મૂકો અને ડાયરેક્ટ નામ શું બને? પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આમ કરવાનું છે. ક્લિયર? ચલો એકાદ બે નામ તમે લોકો પણ બનાવો, પછી પૂરું કરીએ. ચાલુ કરે
સુરત પાલનપોર પેલું નામ બોલો. સુરત પાલનપોર. સર હજુ સોલ્વ કરીએ છીએ. હા વાંધો નહીં. ચલો થઈ ગયું હવે? તો બોલો. ચલો ઝડપથી આન્સર આપો. H1347 pure carboxylic acid. એક કરતા વધારે વાર રિપીટેશન થયું, એક કરતા વધારે વાર રિપીટેશન 3 કરતા વધારે વાર થયું એટલે પેરેન્ટ ચેઇન માંથી બહાર નીકળી જાય. 1 2 3 4 અને 5. પેરેન્ટ કાર્બન ચેઇનમાં કેટલા કાર્બન છે? 5. આવું એક્ઝામ્પલ પૂછે ને તમને એવું કે પેરેન્ટ કાર્બન ચેઇનમાં કેટલા કાર્બન? 5. અચ્છા અહીંયા આગળ શું આવશે? 1 2. અહીંથી નંબરિંગ ન કરાય, અહીંથી કરવું જોઈએ ને. 1 2 3 4 5. શું બોલશું હવે? 5 છે અહીંયા આગળ, 1 ઉપર છે, 2 ઉપર છે, 3 ઉપર છે ને 5 ઉપર છે. તો મારે શું લખવું પડશે? પહેલા તો નોર્મલ આલ્કેન એટલે પેન્ટેન. પેન્ટેન 1 2 3 5. 1 2 3 5 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. પેન્ટેન 1 2 3 5 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. આવું નામ બનશે આનું. બરાબર, આવું નામ થવું જોઈએ. સુરેન્દ્રનગર સેન્ટર, આનું નામ બોલો તમે લોકો. Pentane 1 2 3 4 5 carboxylic acid. ભૂલ છે. આ 1, અહીંયા 2 3 4 અને 5. 1 1 બે વાર આવશે. 1 1 બે વાર આવશે. જો અહીંયા છે ને અહીંયા છે. તો નંબરિંગ આપણે ટોટલ તો 5 કાર્બન થયા એટલે પેન્ટેન. પણ 1 1 પછી 2 ઉપર છે, 3 ઉપર છે, 5 ઉપર છે. કેટલા ડિજિટ થયા? 1 2 3 4 5. અહીંયા પેન્ટા કાર્બોક્સિલિક એસિડ. પેન્ટેન 1 1 2 3 5 પેન્ટા કાર્બોક્સિલિક એસિડ. આવું નામ થાય. સુરત એસ્પાયર, આનું નામ બોલો. સુરત એસ્પાયર નામ બોલો. જે વિચાર આવે એ પછી તો હું શીખવાડવાનો જ છું. For internal acid, cyclohexane, oic acid. ઓઇક એસિડ નો આવે, કાર્બોક્સિલિક એસિડ આવે એવું તો કીધું. આ 1 2 3 અને 4. 4 ઉપર આખો લબાચો છે. હવે આમાં જો આવી રીતે હોય, અહીંયા શીખજો,
આવી રીતે હોય તો આને શું બોલાય? મિથાઇલ. આને કહેવાય 4-મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. એક કામ કરું, આ જે મિથાઇલ છે એમાં હું Cl જોડી દઉં. આને બોલાય ક્લોરોમિથાઇલ. આને શું બોલશું? ક્લોરોમિથાઇલ. નામ શું થાય? 4-ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. માનો કે અહીંયા આગળ છે એ હું જોઈન્ટ કરી દઉં છું, ચલો Br, બ્રોમોમિથાઇલ. બ્રોમોમિથાઇલ. હું અહીંયા આગળ છે એ જોઈન્ટ કરું છું OH, હાઇડ્રોક્સીમિથાઇલ. હાઇડ્રોક્સીમિથાઇલ. તો અહીંયા આગળ આપણે છે એ લગાડીએ COOH. શું કહેવાય? કાર્બોક્સીમિથાઇલ. COOH પૂર્વકમાં શું કહેવાય? કાર્બોક્સી. તો આનું નામ છે એ થશે 4 કાર્બોક્સીમિથાઇલ. 4 કાર્બોક્સીમિથાઇલ. હવે તો આવડે ને સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. આમ વિચારવાનું હોય. એક લાસ્ટ નામ બનાવી નાખો, પછી આપણે પૂરું કરી દઈએ. સાંભળો, હું જો એક નામ બાકી છે બનાવી નાખું છું. બધા અહીંયા આગળ ધ્યાન આપશો. આમાં તમે જુઓ ને તો 3 COH એક જ કાર્બનની ચેઇન હારે જોડાયેલા છે. એટલે આનું નામ આપણે શું બનાવ્યું હતું? તો કે સાહેબ પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આમાં એવું નથી. આમાં 3 COH છે ને એ એક જ ચેઇન હારે નથી. આ તમે જુઓ વચ્ચે શું આવી ગયું? CH2. મેઇન ચેઇન તમે આને ન લઈ શકો. હવે આ પતી ગયું. COH સીધા જ પેરેન્ટ કાર્બન ચેઇન હારે નથી, અલગ છે. એક તો જો CH2 પછી COH. તો આવા કેસની અંદર એક COH નાતની બહાર રહે છે. એટલે હવે આને મારે 1, આ 2, આ 3, આ 4, આ 5 આખે આખું સાઈડ ચેઇન છે, આખે આખું. અને આને બોલાય કાર્બોક્સી મિથાઇલ. શું કહેશું? આ 3 કાર્બોક્સી મિથાઇલ. હવે ટોટલ કેટલા કાર્બન છે ચેઇનમાં? 5. તો પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ. હલો સર, બોલો. આપણે એ બેન્ઝીન રચના હોય ને, બેન્ઝીન હોય એમ? બે બેન્ઝીન રચના હોય, એ બે જોડાયેલી હોય ને બે માં એક એક કાર્બોક્સિલિક એસિડ. આવું? હા હા, તો આને શું કરવાનું એમ? હા અત્યાર સુધી જે આપણે ભણ્યા ને એની પ્રમાણે આપણે જો આને કેવું હોય, એની પ્રમાણે જો આપણે આને બોલવું હોય તો શું બોલીએ? ગમે એક રિંગને ટાર્ગેટ કરવી પડે તમારે. આ 1 2 3 અને 4. 4 ઉપર પાછું શું છે? 1 2 3 અને 4. આને છે એ શું બોલાય? 4 કાર્બોક્સીફિનાઇલ. એટલાને શું બોલાય? 4 કાર્બોક્સીફિનાઇલ બેન્ઝીન 1 કાર્બોક્સિલિક એસિડ. આવું કહી શકાય. એકને આખાને તમારે વિસ્થાપન તરીકે લેવું પડે. બીજી એક સિસ્ટમ એવી છે કે આ બેને ટાર્ગેટ કરવા જાવ તો આ બની જાય બાયફિનાઇલ. એવી રીતે નેમિંગ કરવાની સિસ્ટમ આપણા સિલેબસમાં નથી સ્વીકારી. એટલે આનું આવી રીતે નેમિંગ કરવું જોઈએ. તો કાર્બોક્સિલિક એસિડના તમે લોકો દિવાળી પછી આવશો એટલે હું ફરીથી કાર્બોક્સિલિક એસિડ પહેલા રિપીટ કરાવીશ અને પછી જ બીજા ક્રિયાશીલ સમૂહ ઉપર આપણે જશું.
હજી એક વખત આપણે આને રિપીટ કરશું, બરાબર? બધા જ એક્ઝામ્પલ નહીં પણ અમુક તો રિપીટ થશે. બધાને છે એ હેપી ન્યુ યર, હેપી દિવાળી ઇન એડવાન્સ. બધાનું આવનારું વર્ષ છે એ ખૂબ સારું જાય. આ તો બધા ભાગવા ધન્યવાદ. મળ્યા. હા, થેન્ક યુ. ચાલો.